આગામી સમયમાં તહેવારો આવી રહ્યા છે. આવતીકાલે ઈદ અને ત્યારબાદ રક્ષાબંધન, જન્માષ્ટમી, સાતમ આઠમ આ તમામ તહેવારોને ધ્યાનમાં રાખી વડોદરા શહેરમાં શાંતિ જળવાઈ રહે, કાયદાની વ્યવસ્થા સ્થિતિ જળવાઈ રહે, ચેઇન જળવાઈ રહે તે અંતર્ગત વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમારની અધ્યક્ષતામાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. ઝોન 3, ઝોન 4 વિસ્તારમાં આવતા તમામ જે પોલીસ સ્ટેશનો છે તે વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. સાથે જ સોશિયલ મીડિયા પર પણ પોલીસ બાજ નજર રાખી રહી છે. શહેરમાં શાંતિ, શહેરમાં કોમી એકતા, શહેરમાં તમામ કાયદાની વ્યવસ્થા જળવાઈ રહે તે અંતર્ગત પોલીસ એક્શન મોડમાં આવી છે. અલગ અલગ જગ્યા પર ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. સાથે જ પોલીસ અસામાજિક તત્વો પર પણ નજર રાખી રહ્યું છે. કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે અંતર્ગત ફૂડ પેટ્રોલિંગ વડોદરા શહેરમાં કરવામાં આવ્યું. ઈદ તેમજ રક્ષાબંધન તહેવારને લઈને વડોદરા પોલીસે ફૂડ પેટ્રોલિંગ હાથ ધર્યું છે. પોલીસ કમિશનર નરસિંહ કુમારના અધ્યક્ષસ્થાને ફૂડ પેટ્રોલિંગ કરાયું છે. ઝોન 3, ઝોન 4માં આવતા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. સિટી વિસ્તારમાં પણ પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. અતિ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ અધિકારીઓ અને જવાનો દ્વારા ફૂડ પેટ્રોલિંગ થઈ રહ્યું છે. ઈદ તેમજ રક્ષાબંધનના તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ એલર્ટ છે. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની હાજરી વધારી સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. તહેવાર દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે પોલીસે પ્રયાસ કર્યા છે. પોલીસ કમિશનરની સૂચનાથી શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર પોલીસે બાજ નજર રાખી, સાથે જ અસામાજિક તત્વો પર પણ ખાસ નજર રાખવામાં આવી રહી છે. તહેવારો દરમિયાન જોઈન્ટ સીપી, તમામ ડીસીપી, એસીપી સહિતના જે પોલીસ અધિકારીઓ છે તેઓ પણ ધ્યાન રાખી રહ્યા છે. તહેવારો આવી રહ્યા છે. बांधला धीरे मागे ऊपर आतो ना वेळा हाँ આવતીકાલે શહેરમાં ઈદે મિલાદ ઉન નબી ત્યોહારનું ઉજવણી થનાર છે. આ અંગે શહેર પોલીસ તરફથી કેટલાક દિવસોથી જુદા જુદા વિસ્તારોમાં પોલીસની પ્રેઝન્સ, ડોમિનેશન અને સંવેદનશીલ વિસ્તારોમાં કેટલાક એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ, પોટેન્શિયલ ડિસરપ્ટર્સ, ટ્રબલ મોંગર્સને આઈડેન્ટિફાઈ કરીને એમના વિરુદ્ધમાં સખત કાર્યવાહી આ પ્રકારના કાર્યક્રમો ચાલી રહ્યું છે. આના ભાગરૂપે આજે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ અને કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર્સનું પણ આયોજન કરી છે. ઈદે મિલાદના ભાગરૂપે શહેરના કેટલાક મસ્જિદો, પૂજા સ્થળોમાં પ્રાર્થના અને સાથે સાથે 54 જેટલા જુલુસ પણ નીકળનાર છે. તો આ અંગે શહેર પોલીસ સ્ટેશન, એસીપી, ડીસીપી અને કમિશનર ઓફ પોલીસના કક્ષાએ પણ આયોજકો સાથે બેઠક, મુસ્લિમ સમુદાયના ધાર્મિક ગુરુ, સામાજિક આગેવાનો, કાર્યકર્તાઓ એમને સાથે બેઠકો અને સુરક્ષા સંબંધે કરવાની થતી તૈયારીઓ થઈ ચૂક્યા છે. આવતીકાલે નીકળનાર જુલુસ અને મસ્જિદોમાં થનાર પ્રાર્થનાને ધ્યાને રાખીને પોલીસ તરફથી લગભગ 1 જોઈન્ટ કમિશનર, 8 ડેપ્યુટી કમિશનરો, 11 અસિસ્ટન્ટ પોલીસ કમિશનર્સ, 46 ઇન્સ્પેક્ટર, 86 સબ ઇન્સ્પેક્ટર, 1700થી વધારે પોલીસ અધિકારી અને કર્મચારીઓ
અને એમના મદદમાં સૌથી વધારે ગૃહરક્ષક દળના માનદવેતકો, ટ્રાફિક બ્રિગેડના 700 જેટલા માનદવેતકો અને સાથે સાથે કાયમી ધોરણે તૈનાત થયેલ 3 કંપની એસઆરપી અને તે ઉપરાંત એક કંપની વિશેષ રૂપે આપણે એસઆરપીએફને પણ તૈનાત કરી છે. તો શહેરના જુદા જુદા વિસ્તારોમાં ડી પોઈન્ટ, ધાબા પોઈન્ટ, ક્રિમિનલી સેન્સિટિવ વિસ્તારો, જે જગ્યાએ ગણેશનું આગમન થઈ ચૂક્યા છે એવા વિસ્તારોમાં પોલીસની હાજરી અને ડોમિનેશન રહેશે. સાથે સાથે સીસીટીવી, બોડી કેમેરા, ડ્રોન કેમેરાના માધ્યમથી પણ ધરતી અને આકાશથી કેટલાક પોટેન્શિયલ ડિસરપ્ટર્સ, એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ ઉપર પણ આપણે નજર રાખી છે. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી જુદા જુદા પ્રકારના વિડીયો એનાલિટિક્સના માધ્યમથી આવા તત્વોને આઈડેન્ટિફાઈ કરી આઇસોલેટ કરવાની, ટાર્ગેટ કરવાની પણ એક્ટિવિટી ચાલુ રહેશે. સાથે સાથે તમે જોઈ શકશો આ વિસ્તારમાં સંવેદનશીલતાને ધ્યાને રાખીને આપણે કન્ટિન્જન્સીના ભાગરૂપે વજ્ર, ડ્રોન અને સ્ટ્રાઇકિંગ રિઝર્વ પણ હાજર રહેશે. તો આવતીકાલે ઉજવનાર ઈદે મિલાદને ધ્યાને રાખી સવારથી મોડી રાત્રે સુધી પોલીસની હાજરી અને ડોમિનેશન અને આયોજક સાથે સંકલનથી સમગ્ર ત્યોહારની ઉજવણી પીસફુલ માહોલમાં, શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે શહેર પોલીસ તરફથી તમામ તૈયારીઓ થઈ ચૂક્યા છે અને અપેક્ષા છે શહેરજનોના સાથ અને સહકારથી અને આયોજકોના સાથે સંકલનથી ટ્રાફિક મેનેજમેન્ટ, એન્ફોર્સમેન્ટ અને જ્યારે જુલુસ નીકળે ત્યારે આયોજનબદ્ધ રીતે સમગ્ર કાર્યક્રમના નિભાવણી માટે, મેનેજમેન્ટ માટે આપણે તૈયારીઓ કરી છે. સર, સોશિયલ મીડિયા પર કેવી રીતે બાજ નજર રાખી રહ્યા છે? સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ ઉપર કોઈ ક્રિમિનલ એલિમેન્ટ્સ, ઉશ્કેરણીજનક કન્ટેન્ટ, વાંધાજનક કોઈ પણ પ્રકારની હરકતે આપણે ધ્યાન ઉપર આવે તે માટે આપણા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અને દરેક પોલીસ સ્ટેશનના સાયબર ટીમો સાયબર પેટ્રોલના માધ્યમથી પણ આપણે નજર રાખી છે. એવા તત્વો કોઈ વાંધાજનક કન્ટેન્ટ અપલોડ કરે તો સખત કાર્યવાહી કરવામાં પણ આવશે અને અનુરોધ છે કે દરેક નાગરિક જવાબદાર રહીને એવા કન્ટેન્ટ મૂકે નહીં અને મૂકવાનો પ્રયાસ કરે તો સખત કાર્યવાહી માટે તૈયાર રહે.